પર્સનલ કામ એક પતાવીને હું ઘરે આવ્યો. ઘરેથી મેં રિઝાઇન કર્યું મારી જોબ પરથી અને ઘરેથી ગાડી લઈને સ્પેશિયલી ઓફિસ આવ્યો છું ઓફિસના મિત્રોને પિક કરવા. પણ અહીંયા આવીને જોઈને તો ખબર પડી કે સૌથી પહેલાં તો હું જ આવીને ઊભો છું, કોઈ આવ્યું જ નથી. વારાફરતી ફોન કરીને બધાને મેં બોલાયા નીચે, ત્યાં સુધી બસ એમની રાહ જોઈ રહ્યો છું. મને સાલું એવું હતું કે હું સૌથી લેટ હોઈશ કારણ કે હું એક પર્સનલ કામ પતાવીને પેલું ઘરેથી રિઝાઇન કર્યું લેપટોપમાંથી અને પછી ટ્રાફિકમાં ગાડી લઈને આવ્યો છું. પણ અહીંયા આવતા ખબર પડી સૌથી પહેલો હું છું. મારા પછી ધ્રુવ આવ્યો, સચિન આવ્યો અને બાકીના 3 અમારા નમૂના પ્રતિક, વિશાલ અને સુધાંશુ એ હજુ ઓફિસમાં ખબર નહીં કામ જ કરી રહ્યા છે. ફાઇનલી પબ્લિક આવી ગઈ ને અમે નીકળી ગયા અને ભયંકર ટ્રાફિક મળ્યો. ના તો ભૂલ હતા ને દુલા તારી. અને ગાડીમાં બેઠા બેઠા અમે ઓફિસની થોડીક પંચાયત કરી રહ્યા છે. પેલા દિવસે ફેરવેલના દિવસે જેથી અનમ્યુટ કરાય એમ નથી મારા વિડીયોને, કારણ કે જો ઓફિસમાં થોડા દિવસો કાઢવાના છે, નોટિસ પીરિયડ સર્વ કરવાનો છે. ને ફાઇનલી અમે અમદાવાદના ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છીએ ને અંધારામાં મારા એક્સ્ટરની યલો લાઇટ થોડું સ્ટ્રગલ કરાવી રહી છે. આ અમદાવાદના ટ્રાફિકના લીધે કે વિશાલના સ્લો ગાડી ચલાવવાના લીધે આપણે લેટ્સ કયા કારણથી થયા? આપણે દુલા તારું શું કહેવું? એક આ વિશાલ અને પેલો બીજો ભાઈ બતાય, આ ભાઈ ત્રીજો પેલો બતાય, આ ત્રીજો આ ભાઈ. આ લોકો ઓફિસમાં એટલું બધું મોડું કર્યું. અમારા ઓફિસમાં કોમ જ નહીં હતું, છતાં 2 જણે મોડું કર્યું. ये तो धोती खोल रहा है. આ ફૂડ કોર્ટમાં મને એક વસ્તુ બહુ જ ગમી. આપણી કોઈ નોર્મલ હોટલમાં જઈએ ને તો ત્યાં પ્લાસ્ટિકના પાણીના જગ કે સ્ટીલના પાણીના જગ હોય છે, પણ અહીંયા દરેક ટેબલ પર નાના નાના માટલા મૂક્યા હતા જ્યાં મસ્ત પેલી આરોની ચકલી લગાવેલી, એટલે તમે મસ્ત ચકલી નીચે ગ્લાસ મૂકીને પાણી ઇઝીલી કાઢી શકો. અને આપણા માટીના માટલા હોય એટલે પાણી બી સરસ ઠંડુ જ રહે. ફર્સ્ટ બ્લોકમાં પાણીનો ગ્લાસ ઓવરફ્લો થઈ ગયો અને કોઈ ધ્યાન જ નહોતું. સ્પેશિયલી જેનો ગ્લાસ હતો એનું, એટલે મારું જ ધ્યાન નહોતું. અને અહીંયા બીજું એક વસ્તુ એ હતું કે ગ્લાસના ડીશો પિત્તળની હતી કદાચ, એટલે બધું એકદમ એસ્થેટિક લાગતું હતું. અને મારું સરસ જમવાનું આવી ગયું છે એટલે હવે મસ્ત કરીશું પેટ પૂજા. મળું તમને પેટ પૂજા પછી. તો મસ્ત પેટ પૂજા પતાવી દીધી અને પછી અમે નીકળી ગયા ધ્રુવના ઘરે જવા. ત્યાં જઈને અમે ગાડી બદલીશું. એનું મેઇન રીઝન, અમે 6 લોકો છીએ અને ગાડી છે મારી 5 સીટર, ધ્રુવની છે એર્ટિગા 7 સીટર. બીજું રીઝન, ધ્રુવની ગાડી CNG છે અને મારી પેટ્રોલ, એટલે તમે સમજી શકો છો. અને ત્રીજું, અમારું આ સોલ્યુશન બી થઈ જશે. યલો લાઇટ છે મારી અને ધ્રુવની ગાડીની લાઇટ છે વ્હાઇટ. નાઉ બી રેડી ફોર ધ ટ્રાન્ઝિશન. 3, 2, 1 બૂમ. જો ખાલી આ વિઝિબિલિટી જુઓ, ધ્રુવની આ વ્હાઇટ લાઇટ્સ છે ગાડીના, એની એકદમ ફૂલ વિઝિબિલિટી, કોઈ મગજમારી જ નહીં, બધું જ દેખાય. લાઇટ્સની વિઝિબિલિટી તો ગજબ છે, પણ સાલું રસ્તો એવો લીધો છે ને કે અહીંયા ચકલું ફરકતું નહીં. અમે જ છીએ જે ફરકી રહ્યા છે અહીંયા, બાકી કોઈ ચકલું નહીં ફરકતું. આજુબાજુ જાણે સુમસામ જંગલ હોય ને એમાંથી અમે એકલા ગાડી લઈને જઈ રહ્યા હોઈએ, મસ્ત એવું લાગી રહ્યું છે. પણ આ રસ્તો અમને હાઈવે પર ટચ તો કરાવી દેશે. થોડોક રસ્તો ખરાબ છે, નો ડાઉટ, બટ કશું વાંધો અમને હાઈવે ઉપર ટચ કરાવી દેશે રસ્તો. અને ખાલી હું ધ્રુવ જાગી રહ્યા છે, હું કો ડ્રાઈવરમાં બેઠો છું, ધ્રુવ ડ્રાઈવ કરી રહ્યો છે, પાછળ બધી પબ્લિક સૂઈ ગઈ છે. અને ફાઇનલી અમે આવી ગયા છે હાઈવે પર ને મસ્ત સ્પીડ મેન્ટેન થઈ રહી છે ભાઈ. ફટાફટ અમારા ડેસ્ટિનેશન પર પહોંચી જઈશું એવું લાગી રહ્યું છે. અને જે મેં તમને લાસ્ટ વ્લોગમાં કીધું કે થોડી પર્સનલ ઇસ્યુઝ ચાલતા હતા એટલે થોડું માથું ચડેલું હતું, ઊંઘ આવી રહી હતી. બાકી હું જનરલી ગાડીમાં કોઈ દિવસ સૂતો નહીં, મને ઊંઘ જ નહીં આવતી ગાડીમાં, ખબર નહીં કેમ. ગાડીમાં શું મને એમને ઊંઘ ઓછી આવે છે, પણ ખબર નહીં આજે આવી રહી હતી. એટલે હવે હું જઈશ પાછળની સીટમાં સરસ સૂવા માટે અને તમને મળીશ જ્યારે બી મારી આંખ ખુલશે ત્યારે. સો મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં.